તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ત્યારે માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંની આવકથી ઉભરાઈ ગયું છે। યાર્ડમાં અંદાજે 2.50 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે, જ્યારે ઘઉંની 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી। તો યાર્ડ દ્વારા નક્કી કરાયેલ પાર્કિંગ જગ્યા પર ઘઉં અને ધાણાની જણસી ભરેલ લગભગ 3500થી વધુ વાહનો નોંધાયા છે। ત્યારે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹1000 થી 2291 સુધી બોલાયા હતા, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ ₹1150 થી 2476 સુધીનો બોલાયો હતો। જ્યારે ઘઉંના પણ 20 કિલો ટુકડાના ભાવ 430 થી લઈને 630 સુધીનો ભાવ બોલાયો, જ્યારે લોકવન ઘઉંના 20 કિલોના ભાવ 430 થી 530 સુધીનો ભાવ બોલાયો હતો। ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણા અને ઘઉંની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે। અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારથી ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી। અંદાજે 2.5 લાખથી પણ વધારે ગુણીની આવક થયેલ છે। પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે, જે આખા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર પોતાનો માલ વેચવા માટે આવે છે। 20 કિલોના ભાવ લઈએ તો ધાણાની અંદર 20 કિલોના ભાવ 1000 થી લઈને 2250 સુધીના છે, જ્યારે ધાણીના ભાવ જોઈએ તો 1150 થી લઈને 2450 સુધીના છે। અંદાજિત 2500 થી 2700 જેવી વાહનની આવેલા હતા, જે આ સિઝનની સૌથી મોટી રેકોર્ડ બ્રેક આવક છે। ત્યાર પછી બપોર પછી સાંજના ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી। ઘઉંના અંદાજિત 1 લાખ કટ્ટાની આવક થયેલ છે, જે પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે આ સિઝનની। ઘઉંનો 20 કિલોનો ભાવ જોઈએ તો ટુકડાના ભાવ છે 430 થી લઈને 630 સુધીના છે, જ્યારે લોકવન વેરાયટીના ભાવ જોઈએ 430 થી લઈને 550 સુધીના છે। ઘઉંની તથા ધાણાની પુષ્કળ આવક થયેલ હોવાથી માર્કેટયાર્ડમાં ક્યાંય જગ્યા ન હોવાથી હાલ માર્કેટયાર્ડ દ્વારા આવક સદંતર બંધ કરવામાં આવેલ છે, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી।